અષાઢી બીજના પાવન અવસરે ગાંધીધામના ગડપાદર સ્થિત વર્ધમાનનગર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રા શરૂ થતા પહેલા ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના રથની પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જય જગન્નાથ સેવા ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા ગડપાદરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી ગાંધીધામના મુખ્ય બજાર માર્ગો થઈ રેલવે કોલોની સ્થિત શિવ મંદિર સુધી પહોંચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો, મહંતો, મહિલાઓ, યુવાનો અને શહેરના આગેવાનો ભક્તિભાવ સાથે જોડાયા હતા. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રથયાત્રા નિમિત્તે 23 જુલાઈ સુધી દરરોજ સાંજે શિવ મંદિર, રેલવે કોલોની ખાતે આરતી, ભજન સંધ્યા, ઓડિશાની સાંસ્કૃતિક નામ સંકીર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 24 જુલાઈના રોજ બાવડા યાત્રા રેલવે કોલોનીથી ગડપાદર સ્થિત જગન્નાથ મંદિર સુધી યોજાશે.